ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। મનપા વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષે દેવઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે। લીલી પરિક્રમાનો લહાવો લેવા માટે અહીં દૂર દૂરથી ભાવિકો આવતા હોય છે। ધાર્મિક દૃષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ હોય છે। ભગવાન શ્રી કૃષ્ણે સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનું આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે। લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। 36 કિલોમીટરની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગમાંથી પગપાળા ચાલી નીકળવો એ દરેક યાત્રી માટે એક અલગ રોમાંચ અને લહેવો હોય છે। ભવનાથ તળેટીથી ઇટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીડા ભવાનામઢી, માળવેલા અને બોરદેવી સહિતના મહત્વના પડાવ પર જઈને ફરી ભવનાથમાં આવતા હોય છે। ગિરનારના જંગલમાં માર્ગમાંથી પસાર થવો અને રાત્રિના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જેવી બાબતો અહીં આવતા ભાવિકોને આકર્ષિત કરતી હોય છે। નાના મોટા હર કોઈક ભાવિકો આ લીલી પરિક્રમાને લઈને ઉત્સાહ હોય છે। કોઈ પ્રથમ વખત તો કોઈક એકથી વધુ વખત લીલી પરિક્રમા કરવા આવ્યા હોવાનું અહીં જણાવ્યું છે, પરંતુ ઉત્સાહ તમામમાં એક સરખો જોવા મળ્યો હતો। પરિક્રમાના વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કર્યો। મહત્વનું છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો અહીં આવતા હોય છે, તો જે અંતર્ગત આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે। પવન 2081 જે હર સાલ ગિરનારની લીલી પરિક્રમાનું એક આયોજન થાય છે। વહીવટી તંત્ર દ્વારા આ આયોજન થાય છે। જેમ મેળાનું આયોજન છે એ સાધુ સમાજ કરે છે અને આ જે છે પરિક્રમાનું એ વહીવટી તંત્ર કરે છે। તો આજે વહીવટી તંત્ર અને જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આજે બધા અખાડાના સાધુઓ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે। અને હરેક પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શુભ પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા, કેમ કે હાઈકોર્ટનો હુકમ છે નગરપાલિકા ઉપર અને વન વિભાગ ઉપર, તો મહેરબાની કરીને કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરવો। અને હરેક પરિક્રમાવાસીઓને હું ભગવાન ગુરુ દત્તાત્રેય વતી પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ અને એમને સમૃદ્ધિ દે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના। અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ છે, એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય। સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે। પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં, સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે। परिक्रमा में आप जानते हैं
और इस पूरे परिक्रमा को प्लास्टिक फ्री के साथ मथुरा में करता है। ऐसे पॉइंट जैसे मालवेला की पानी काफ़ी चढ़ाई मारी जाती है। इस पॉइंट पे बिजली पानी की व्यवस्था भी इस्तेमाल की गई और आपके माध्यम से मैं सभी परिक्रमा को आज विनती करना चाहता हूँ कि ये 36 किलोमीटर की परिक्रमा जो है उसको आप धीरे धीरे अपने शरीर का भी ध्यान रखें। अगर आपको कोई ईजीनेस अनईजीनेस आपको फील हमारे स्वास्थ्य केंद्र डॉक्टर की सूचना के मुताबिक आप सलाह लें और आगे ये मेरी खास विनती है कि अपने साथ प्लास्टिक और